પુષ્પદંત મહારાજે ભગવાન મહાદેવના એક વિરાટ રૂપનું વર્ણન કર્યું છે. જે સ્થૂળ રૂપ તો આપણે જોઈ શકીએ કે ભાઈ જટા છે, ભાલચંદ્ર છે, ત્રિનેત્ર છે, ત્રિશુલ છે, ડમરુ છે, મૃગચર્મ છે, અંગ પર ભસ્મ છે, વાસુકી કંઠભૂષણમ, પન્નગ ભૂષણમ, નાગેન્દ્ર હરાય, એ રૂપને તો આપણે જોઈ શકીએ જે સ્થૂળ રૂપ છે. પણ પુષ્પદંત મહારાજ એક શિવના વિરાટ રૂપની કલ્પના કરે છે. આ શબ્દો પુષ્પદંત મહારાજના છે. અને આપણું રાણસીકી ગામ શિવ ભક્ત ગામ છે. ગુરુદેવના આશીર્વાદ છે. પુષ્પદંતથી પરિચિત હોય શિવ ભક્ત. આ સ્તોત્ર પુષ્પદંતનો પ્રસાદ છે. આ પુષ્પદંત મહારાજની એક શ્રેષ્ઠ કલ્પના છે. આ શબ્દો એમનો પ્રસાદ પુષ્પદંત મહારાજનો. આ શબ્દનો અર્થ થાય છે ઘનઘોર અંધકારમાં આકાશના તારાઓના ટમટમાટની વચ્ચે એક આકાશ ગંગાનું દર્શન થાય છે. આ પુષ્પદંત મહારાજની સ્વતંત્ર કલ્પના છે. અને ભગવાને આપણને એક મોટામાં મોટો જો વરદાન આપ્યું હોય ને તો કલ્પના કરવાનું વરદાન આપણને મળ્યું છે. તમે જો કોઈ પશુ, કોઈ પક્ષી, કોઈ જીવ જંતુ એ કલ્પનાઓ કરી શકતા નથી. મોટી મોટી કલ્પનાઓ કરવાની કાલ્પનિક શક્તિ એ માનવને મળે છે. એ સ્વતંત્રતા મળે છે. એક બીજી સ્વતંત્રતા, વિચારો કરવાની સ્વતંત્રતા મળે છે. એક નાનકડો વિચાર એ મોટું શ્રેષ્ઠ ફળ આપી શકે છે. વિચાર ક્રાંતિ, વિચારો કરવાની સ્વતંત્રતા છે. આ દુનિયામાં આપણે વિચારો કરવામાં કોઈ રોકી ન શકે. પૂર્ણ સ્વતંત્રતા આપણને પરમાત્માએ બક્ષી છે. તેથી ક્યારેય એમ ના બોલું કે ભગવાને કોઈ સ્વતંત્રતા નથી આપી. પ્રભુએ આપણને અનેક સ્વતંત્રતાઓ આપી છે. અને ત્રીજી સ્વતંત્રતા છે કર્મો કરવાની સ્વતંત્રતા. આપણે ધારીએ તેવા કર્મો કરી શકીએ છીએ. દેવ જેવા પણ કર્મો કરી શકીએ છીએ, દાનવો જેવા પણ કર્મો કરી શકીએ છીએ, શ્રેષ્ઠ અને ઉત્તમ કર્મો પણ કરી શકીએ છીએ, અને નિમ્ન ગંદા કર્મો પણ કરી શકીએ છીએ. આ સૃષ્ટિ કર્મો સાથે જોડાયેલી છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. માણસ ધારે તેવા સત્કર્મો કરી શકે છે, ધારે તેવા નબળા કર્મો કરી શકે. કર્મો કરવામાં દુનિયામાં કોઈ રોકી ન શકે. કર્મ કરવાની સ્વતંત્રતા પરમાત્માએ આપણે ભેટમાં આપી છે. નબળા કર્મ કરે તો માણસ નીચો જતો રહે, અને ઉજળા કર્મો કરે તો માણસ કેટલો ઊંચાઈ પર પહોંચી જાય છે. પશુ કી પનિયા બને નર કા કछु ન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે તો નર સે નારાયણ હો જાય. ભગવાન બનવાનું સામર્થ્ય આ માનવને મળ્યું છે. આ માનવ જાતને પરમાત્માએ ભેટમાં આપ્યું છે. સ્વતંત્ર છો તમે, પરમાત્મા ભગવાન બની શકો છો. આ દુનિયામાં આપની પૂજા થઈ શકે છે. તો પુષ્પદંત મહારાજની કલ્પના છે. ઘનઘોર અંધકારમાં તારાઓના ટમટમાટની વચ્ચે એ આકાશ ગંગાનું દર્શન થાય. આકાશ ગંગા શું છે? તો પુષ્પદંત તેનો જવાબ આપે છે પ્રવાહ. આકાશને વેગથી ચાલતો જલ પ્રવાહ છે. ક્યારે આપણે ગામડાના માણસો આપણે જોયું હોય, આકાશ વાદળાથી મુક્ત હોય ને અમાસની ઘનઘોર અંધારી રાત હોય, તારાઓના ટમટમાટની વચ્ચે એક આકાશ ગંગાનું દર્શન થાય છે. એ આકાશ ગંગા શું રહેલી છે? તો પુષ્પદંત મહારાજે કલ્પના કરી, આકાશની અંદર એક જલ પ્રવાહ એટલો વેગથી વહે છે કે વેગથી વહેતો જલ પ્રવાહ એમાં સફેદ ફીણ થાય છે. વિહદ વ્યાપી તારા ગણગુણિત ફેનોદ ફીણ થાય. ફેનોદ ગમરુચિ પ્રવાહો આરામ. એટલો વેગથી જલ પ્રવાહ આકાશમાં વહે છે કે જલ પ્રવાહમાં ફીણ થાય છે. શ્વેત કલરના ફીણનું દર્શન અહીંથી કરીએ, જેને આપણે આકાશ ગંગા કહીએ છીએ. આ પુષ્પદંત બોલે છે.
शिरसिते जगदीपाकारं जलधिवलयं तेन कृतमे तयन्मेवो धृतमहिमं दिव्यं तव शरीर. પુષ્પદંત મહારાજ એમ કહે છે કે પરમાત્મા તમારું શરીર કેવડું છે, કેવું છે? દિવ્ય તવ વપુ, વપુ એટલે શરીર. બહુ સમજવા જેવી વાત છે. પરમાત્મા તો કેવડો છે. આકાશ ગંગામાં વેગથી વહેતો જલ પ્રવાહ, આટલો વેગથી જલ પ્રવાહ વહે છે કે તમે સફેદ ફીણ થાય. પરંતુ પુષ્પદંત એમ કહે છે કે આકાશ ગંગામાંથી એક જલનું બિંદુ આ ધરતી પર પડે છે. પૃષત લઘુ, લઘુ એટલે નાનું, એક નાનકડું બિંદુ, નાનકડું પાણીનું બિંદુ આંખ દ્વારા જોઈ ન શકાય એવડું એક બિંદુ આ ધરતી પર પડે તો પૃથ્વીની હાલત કેવી થાય? જગદ્દીપાકારમ. પૃથ્વી દીપ બની જાય, પૃથ્વી ટાપુ બની જાય. જગદ્દીપા, દીપ એટલે ટાપુ, ચારો તરફ પાણી, વચ્ચે પૃથ્વી. જગદ્દીપાકારમ જલધિ, જલધિ જલ સમૂહ, વલયમ કંકણ, ચારો તરફ પાણી 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 પાણી, વચ્ચે પૃથ્વી. ક્યારે કલ્પનાઓ કરી છે અન્ય ગ્રહો પર પાણી કેમ નથી, જલ નથી? આ પૃથ્વી પર એટલું બધું પાણી, આ 7 સમુંદર, 7 સાગરની જે વાત આપણે કરીએ છીએ, આ ધરતી પર પાણી ક્યાંથી આવ્યું, જલ ક્યાંથી આવ્યું? તો પુષ્પદંત મહારાજે તેનો કલ્પના કરીને જવાબ આપ્યો. એક જલનું બિંદુ આકાશ ગંગામાંથી પૃથ્વી પર પડે છે અને આ પૃથ્વી ઉપર એક બિંદુના પ્રભાવ માત્રથી 7 સમુદ્રોની રચના થાય છે. પૂરી પૃથ્વી પાણીથી ભરાઈ જાય છે. જલધિ, જલધિ જગત દીપાકારમ, જગત એક દીપ બની જાય, ટાપુ બની જાય છે. અને એ વાતથી આપણે સૌ પરિચિત કે આ ધરતી પર 3 ભાગનું પાણી છે ને 1 ભાગની પૃથ્વી છે. એ આપણને સૌને ખબર છે કે આ પુષ્પદંતે સ્તોત્રની અંદર વાત કરી છે. એક જલનું બિંદુ આકાશ ગંગામાંથી આ પૃથ્વી ઉપર પડતું હોય અને પૃથ્વી ઉપર જો એટલું બધું પાણીના જલ આવતું હોય તો કલ્પના કરો આકાશ ગંગામાં પાણી કેટલું હોય. આકાશ ગંગામાંથી એક જલનું બિંદુ પૃથ્વી ઉપર પડે અને 7 સમુદ્રો બની જાય, એટલું પાણી એક બિંદુના પ્રભાવ માત્રથી આવે તો આકાશ ગંગામાં પાણી કેટલું હોય? એ આકાશ ગંગાનું સંપૂર્ણ પાણી, ધરતી પરનું નહીં, 7 સમુદ્રનું જલ નહીં, આકાશ ગંગાનું સંપૂર્ણ જલ લઈ અને હે શિવજી તમારા મસ્તક ઉપર મૂકવામાં આવે તો નાનકડું બિંદુ દેખાય છે. લઘુ દ્રષ્ટિ શિરસી તે, શિર એટલે મસ્તક. હવે આકાશ ગંગાનું પાણી ભેગું કરીને શિવજીના મસ્તક ઉપર મૂકવામાં આવે તો આકાશ ગંગાનું પાણી એક નાનકડું બિંદુ દેખાય. તો ભગવાન કેવડો હશે, એ ભગવાનનું રૂપ કેવડું હશે, એમની વિરાટ કાયા કેવડે છે, એમનું મસ્તક ક્યાં હોય, એમના ચરણ ક્યાં હોય? આ પરમાત્માના એક વિરાટ રૂપનું વર્ણન છે. પ્રભુ તો સૂક્ષ્મ પણ છે અને પરમાત્માનો વિરાટ પણ છે. બીજ પણ તું છે, છોડ પણ તું છે, કળી પણ તું છે અને પુષ્પ પણ છો ને પુષ્પમાં રહેલી મહેક એ પણ તું છે. પરંતુ પરમાત્મા અમે પુષ્પને જોઈ શકીએ છીએ પણ પુષ્પમાં રહેલી મહેકને જોઈ શકતા નથી, પણ માણી શકીએ છીએ. જગતનું સર્જન કરતા હે જગદીશ્વર અમે જગતને જોઈ શકીએ છીએ પણ હે જગદીશ અમે તને જોઈ શકતા નથી, પણ તપ સાધન અનુષ્ઠાન ઉપાસના ભજન વડે અમે તને માણી શકીએ છીએ. અને બહુ યાદ રાખવા જેવી વાત, ઈશ્વર માપવાનો વિષય નથી, ઈશ્વર પામવાનો વિષય છે. પરમાત્મા એ માપવાનો વિષય નથી, પરમાત્મા પામવાનો વિષય છે. જો સમજે વહી પહેચાને બાત કહી નહીં જાતી. હવે હું તમને કહું કેવડું વિરાટ રૂપ, જેનું મસ્તક આકાશમાં હોય, જેમના ચરણ પાતાળમાં હોય, પૂરી દુનિયા જેનું અંગ હોય, એ પરમાત્મા કેવો હોય?
આ પુષ્પદંતની કલ્પના એ જ કલ્પના આપણા સાધુ સંતોએ ભજન દ્વારા ઉતારી છે. સરે આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ સરે આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ રે. ચંદ્ર જમના નેત્ર છે, સૂર્ય ચંદ્ર જમના નેત્ર છે, બોલે બાબા એમ સંતો કહેશે, ધીરે એમ સંતો કહેશે. શિવ તત્વને જાણવું, ઓળખવું, સમજવું બહુ જ કઠિન, સ્વીકારવું કઠિન, સમજવું કઠિન નથી ભાઈ. સમજવા માટે તો બસ આપણે આંખો દ્વારા જે આ જગતને નિહાળીએ છીએ, આ જડ ચેતન, સરિતા સાગર, પેડ પહાડ, અગન ગગન, આકાશ પ્રકાશ, જે કાંઈ દેખાય એ ભગવાન શિવનું સ્વરૂપ છે. પૂર્ણ જગત, વિશ્વરૂપ, વિશ્વ સ્વરૂપ, વિશ્વ સ્થાપક, વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ પાલક, વિશ્વ રક્ષક એ ભગવાન શિવ છે ને. અને મને કહેતા ખૂબ આનંદ થાય, આ વિશ્વરૂપ, વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક અને વિશ્વ રક્ષકના બિરુદ કોઈને મેળાવ તો ભગવાન શંકરને મેળાવે. બાકી દુનિયાના કોઈ દેવને વિશ્વ સર્જક ન કહેવાય, વિશ્વ પોષક ન કહેવાય. આ બધા જ નામો ભગવાન શંકરને પ્રાપ્ત થયા છે. શિવ તત્વને સ્વીકારવું મુશ્કેલ છે, સમજવું મુશ્કેલ નથી, કારણ કે આપણે સ્વીકારી નથી શકતા ને. જડમાં, ચેતનમાં, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, બીજમાં, વૃક્ષમાં, ફૂલોમાં, સુગંધમાં, जिधर देखो इधर तू ही तू ही. जहां जहां नजर मारी करे છે યાદી ભરી છે આપની ખૂનીના ખંજરોમાં, પ્રિયાના ચુંબનમાં, હરે હરી ગર્જનામાં, રયો પિંગ ગુંડ. હે અવધૂત રંગવધુજી મહારાજ, પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ. આ પુષ્પદંતની કલ્પના, ઈશ્વર કેટલો વિરાટ છે કે જેનું મસ્તક આકાશમાં છે, જેમના ચરણ પાતાળમાં છે. આ પંક્તિ કોઈ સંતની પંક્તિ છે. આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ રે. સૂર્ય ચંદ્ર જમના નેત્ર છે, સૂર્ય ચંદ્ર જમના નેત્ર છે, બોલે બાબા એમ સંતો ધીરે એમ સંતો ધીરે એમ સંતો. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, જેમનું રૂપ, જેમનું સ્વરૂપ, જેમનો સ્વીકાર એ લૌકિક તો નથી, એ અલૌકિક છે. મોહક્ષ બુઢો બળ, ખટવાંગ ચારપયા વાળી ખાટલી, પરશુ કુવાડો, રજીનમ ચામડું, ભસ્મ રાખફણીન સર્પો, કપાલમ ચેતયત વરદમ તંત્રોપકરણમ. બસ આવા ઉપકરણો વડે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. સુરાસ્તામ તામ વૃદ્ધિ દધતી તું ભવત ભ્રુ પ્રણીતા. આ દેવતાઓ પાસે એટલો મોટો વૈભવ એ શંકર ભગવાને પોતાની ભ્રુના ઈશારા માત્રથી દીધો છે.
અને ભગવાન શંકર જ્યારે આપે ને ત્યારે ભગવાન શંકર બોલતા નથી લઈ જાય, એ ભૃહુનો ઈશારો કરે છે. એમાં શંકર ઉદાર દેવ છે. વરદ તંત્રોપકરણ, મહાદેવનું નામ છે વરદ. દુનિયાના દરેક વરદાનો આપવામાં સમર્થ કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. દુનિયાનો ઉદારમાં ઉદાર કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. ભવાદ, ભવપાર કરાવનારો કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. અને થોડી પૂજા કરીને જલ્દી પ્રસન્ન થનારો દેવ હોય આશુતોષ તો એ ભગવાન શંકર છે. એ મહાદેવ છે. તમારે જો શંકર ભગવાનની પૂજામાં બહુ ઠાઠમાઠની જરૂર નહીં. કોઈ માણસ એક જલનો લોટો ચડાવે તો પણ શંકર રાજી, એક બિલ્વ પત્ર ચડાવે તો પણ શંકરની પૂજા સંપન્ન, એક પુષ્પ મહાદેવને અર્પણ કરે તો પણ મહાદેવ રાજી. અરે પ્રણામ કરે, મારા મહાદેવને તો વંદન કરવાથી જન્મો જન્મની વેદનાઓમાંથી મુક્તિ મળે છે. એ છે શંકર, એ છે મહાદેવ. ભલામણા સાધુ તરીકે શ્રદ્ધાથી કહું છું, આ દુનિયામાં સરળમાં સરળ કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. પણ મહાદેવની સરળતાને આપણે સમજી ન શક્યા, મહાદેવની સરળતાને આપણે સ્વીકારી ન શક્યા. આપણને જો અંજવાળું ગમ્યું, આપણને તો સોના ચાંદી હીરા મોતીના ઘરેણાઓ આભૂષણો સુંદર પિતાંબર શ્વેતાંબર લીલાંબર વાઘંબર એ બધું આપણને બધું, પણ શંકર રહેલો દિગંબર. દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો. શંકરની સરળતા, એમની નમ્રતા ક્યાં સમજી શક્યા આપણે. અને બહુ આદર સાથે બોલું છું, આ ધરતી પર તેનો જન્મ સફળ છે જેને ભગવાન શંકરની ભક્તિ મળે છે, જેને મહાદેવની ભક્તિ મળે છે. શિવ મહાપણમાં તો એમ કહ્યું કે આસમાનમાં જેટલા તારાઓ છે એટલા જન્મનું જ્યારે પુણ્ય આપણું એકત્ર થાય ત્યારે મહાદેવનું નામ લેવાની ઈચ્છા થાય કે હું શંકરને યાદ કરું. થોડુંક તો વિચારીએ, આ કોઈ સામાન્ય માણસોને શિવ ભક્તિ નથી મળતી. આસમાનમાં અસંખ્ય તારાઓ, અગણિત તારાઓ, સંખ્યા ન વિદ્યતે. એટલા જન્મોનું જ્યારે પુણ્ય ઉગે ત્યારે માનવને ખાલી અંદરથી એમ થાય, લાવને હું શંકર ભગવાનને યાદ કરું. એક વાત યાદ રાખવા જેવી, આ ધરતી પર જે મહાદેવના ભક્તો છે ને એ માનવ કોટીમાં નથી આવતા, એ દેવ કોટીમાં આવે છે. અને જેને દેવની લાયકાત, દેવની યોગ્યતા મળે છે એ જ મહાદેવની ભક્તિ કરી શકે છે. રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે એ આ ધરતી પર દેવ તુલ્ય છે, એ દેવ તુલ્ય છે. પછી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે માનવ શંકરની ભક્તિ કરે, મહાદેવને પૂર્ણ સમર્પિત છે, એ ધરતીનો દેવ છે, પૃથ્વીનો દેવ છે. અને દેવની યોગ્યતા પ્રાપ્ત થયા બાદ મહાદેવની ભક્તિની ઉપલબ્ધિ થાય છે. આ મહર્ષિ વ્યાસ બોલ્યા છે, કેવું શંકર નહીં સ્વાત્મારામ, ખુદમાં સ્થિર રહેનારો. મૃગને જે મૃગજલ ભ્રમિત કરે છે ને મૃગલો દોડ્યા કરે છે પાણી પીવા માટે, એમાં દેવતાઓના વૈભવ ને દેવતાઓની સાહેબી એ શંકરને ભ્રમિત ન કરે. કારણ કે શંકર એવા એક દેવ છે, એ ખુદમાં સ્થિર રહેનારો દેવ છે. અને જે માણસ પોતામાં સ્થિર રહે છે ને એ માણસ દુનિયાનો સુખી માણસ છે. ક્યારેક આપણી જાત સાથે આપણે સેલ્ફ ડાયલોગ, આપણી જાત સાથે પ્રશ્નોત્તરી કરીને ક્યારેક ક્યારેક આપણી જાતને એક બાજુ મૂકીને આપણી ખુદ સાથે મીટિંગ કરીએ કે આપણે આપણા ઘરમાં કેટલી વાર રહીએ, આપણે આપણા નિજ ઘરની અંદર કેટલી વાર નિવાસ કરીએ છીએ. આપણે વધારે બીજાના ઘરોની અંદર પડ્યા રહીએ છીએ. પડોશીનું ચિંતન, રાહબરનું ચિંતન, સગાનું ચિંતન, તમે જોવો તો ખરા કેટલાનો ભાર ઉપાડીએ છીએ આપણે. ક્યારેક જાતને પ્રશ્નો તો કરો. આ કથામાં બેઠા તો આપણું ધ્યાન તો ત્યાં જ હોય ને, કોણ આવે છે, કોણ જાય છે, કોણ ક્યાં બેસે છે. અરે ભલામણ કથા દરમિયાન તો ખુદમાં સ્થિર રહીએ. આ જાત સાથે મોટો પ્રશ્ન છે. માણસની જાત સાથે સિટિંગ કરવું ને સેટિંગ કરવું એ જીવન. બસ આ જીવન છે.
બાંધછોડ કરવી જીવન સાથે બીજી કઈ વસ્તુ છે? શંકર ભગવાન કેવા દેવ છે તો ખુદમાં સ્થિર રહે. ભગવાન શંકર મહાદેવજી ખુદમાં સ્થિર રહેનાર ધ્યાનસ્થ દેવ છે. અને જેવો મારો ધ્યાનસ્થ મહાદેવ એવો જ અમારો સદગુરુ, ધ્યાનસ્થ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સ્વામી મહારાજ. ધ્યાનસ્થ મૂર્તિ નહીં સ્વાત્મારામ વિશ્વ મૃગ તૃષ્ણા ભ્રમયતે. એને કોઈના વૈભવ, કોઈના સુખ ભ્રમિત ન કરી શકે. શંકરનો સ્વીકાર અલૌકિક સ્વીકાર છે. બુઢા બળદનો સ્વીકાર કર્યો. તમે જોવો તો ખરા, જે ગાય માતાનું સંતાન છે. ધીમે ધીમે યુગ સારો આવવા લાગ્યો છે. વૃદ્ધ બળદોનું સેવા થવા લાગી છે. આંગણે આંગણે ગાયો બંધાવા લાગી છે. સૌ કોઈ ગાયો તરફ સેવા કરવા માટે પ્રેરિત થવા લાગ્યા છે. એ આવતો સમય આપણા માટે ઉજળો છે તેનો સંકેત છે. આવતો સમય આપણા માટે સારો છે એનો ઉજળો મોટો સંકેત. ગાયો તરફ આપણને આદર થવા લાગ્યો છે. ગાયોની આપણે સેવા કરવા માટે બહુ જ પ્રેરિત થવા લાગ્યા છે. આજે મોટા મોટા ધનપતિઓ પણ ગાયો રાખવા લાગ્યા છે. ભલે પોતાનું કોઈ ફાર્મ હોય, વાડી હોય, કોઈનો ફાર્મ હોય, તે જગ્યાએ પણ જરૂર ગાયો રાખવા લાગ્યા છે. અને બહુ સમજવા જેવી વાત, મારા મહાદેવને દૂધાભિષેક થાય છે પણ ગાય માતાનું દૂધ શંકરને ચડાવવામાં આવે છે. ગાય માતાનું દૂધ. અત્યારે તો શું કરી વર્તમાન યુગની અંદર ગાયના દૂધની ક્યાં વાત કરો? અરે ભેંસના દૂધની વાત છોડો, પોલિથીન થેલીનું દૂધ મહાદેવને ચડાવે. અરે પોલિથીન થેલીનું દૂધ મહાદેવજીને, એ દૂધ જ નથી. એ તો વ્યવસ્થા છે આપણી. આપણને સમયસર તાજું દૂધ મળતું નથી કે વ્યવસ્થા ઉભી કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરીને. મહાદેવને કયું દૂધ અર્પણ થાય? સવારમાં સૂર્ય ઉગે પહેલા ગાય માતાને ધોયેલી હોય એ દૂધ શિવને અર્પણ થાય. સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતાને ધોયેલી હોય એ દૂધ શંકરને દૂધાભિષેકમાં અર્પણ થાય. અને બીજી વાત, બે ગાયોનું દૂધ ભેગું કરીને શિવને અર્પણ ન થાય. અને ત્રીજી વાત, જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી ગાયનું દૂધ શિવને અર્પણ ન થાય. વાસરડું મોટું થઈ જાય, ઘાસ ખાવા લાગે, દૂધ પીવાનું છોડી દે. આ લગભગ પશુ બધા ખાવાનું શરૂ કરે એટલે દૂધ પીવાનું છોડી દે. એક માણસ નથી છોડતો. ત્યારબાદ એ ગાયનું દૂધ શંકર ભગવાનને અર્પણ થાય. અને બહુ મહત્વની, કોઈ ગાય વયાય હોય, આવતા તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો એ ગાયનું દૂધ શંકર ભગવાનને અર્પણ કરવામાં નથી આવતું. એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે છે. અને એક અંતિમ વાત, બહુ સમજવા જેવી અને બુદ્ધિજીવી માણસોએ સ્વીકારવા જેવી વાત, કે શિવને જે દૂધ ચડાવીએ છીએ એ દૂધનો એક પણ બિંદુ ધરતી પર ન પડે તેની પૂરી કાળજી લેવી પડે છે. જે મહાદેવને દૂધાભિષેક કરીએ છીએ, દૂધ મહાદેવને ચડાવીએ છીએ, એ દૂધનો એક પણ બિંદુ પૃથ્વી ઉપર ન પડે. એ શિવને જે દૂધ ચડે છે એ જલધારી વડે, પીઠ વડે નીચે ધારા થતી હોય ત્યાં પાત્ર રાખવું પડે છે. એ દૂધ પાત્રમાં ભેગું કરવું પડે છે. ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરી અને દૂધમાંથી પ્રસાદ બને છે. અથવા વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરાવી, શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવી એ દૂધમાંથી પ્રસાદ બને છે. આ મૂળ પદ્ધતિ આપણે છે. આપણે આવું બધું કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? એમાં પવિત્ર શ્રાવણ મહિનો હોય, 1 મહિનો શંકરને દૂધથી સ્નાન કરાવે, દૂધથી નવરાવે. અને પછી આપણે શિવાલયની પરિક્રમા કરવા જઈએ તો કેટલું નાક બંધ કરીને ચાલવું પડે છે કે નહીં? કેટલું કોહવાય, કેટલી દુર્ગંધ આવે. શિવાલયમાં દુર્ગંધ આવે, શિવાલયની આજુબાજુમાં દુર્ગંધ આવે. આવી આપણી પૂજા ઋષિ મુનિઓની હોય ખરી? આપ જ ચિંતન કરો. આપ શું ભણેલા ગણેલા ડાયા માણસો છો. આપણે ઋષિ મુનિઓની પરંપરા આવી હોય, પંચામૃત, સુગંધિત દ્રવ્ય, આ દૂધ ચડાવે ભગવાનને, પછી બધું કોહવાય અને દુર્ગંધ આવે, એવી આપણી પદ્ધતિ હોય ખરી? આ મોટો પ્રશ્ન છે. ઋષિ મુનિઓની આવી ભૂલ હોય ખરી? નહીં. જે કઈ ખાદ્ય દ્રવ્ય શિવને ચડાવવામાં આવે છે એ બધું જ પ્રસાદની અંદર તેનો સદુપયોગ થવો જોઈએ. હમણાં જે કોઈ શિવાલયનું મેં સાંભળેલું હતું કે ભગવાન શિવજીને ગામના લોકો બહુ જ જલાભિષેક કરે છે,
બહુ જલાભિષેક કરે છે, તો શિવજીને એટલું બધું જલ ચડાવવામાં એટલું બધું જલ ચડાવવામાં આવે છે. તો એ શિવાલયના બધા જ ભક્તોએ શું કર્યું ખબર? એ શિવજીને જે જલ ચડાવવામાં આવે, જલ યાંત્રિક પદ્ધતિ વડે એ જલને ભેગું કરી અને શિવાલયના પટાંગણમાં જેટલા વૃક્ષો હતા ને, વૃક્ષને એ જલ પાવામાં આવે છે. સુંદર મજાનો બાગ બની જાય, સુંદર મજાનો બગીચો બની જાય, સુંદર મજાના વૃક્ષોને જીવન મળી જાય. મેં ઘણી વાર કથામાં વાત કરી, પહેલી વાર વર્ષો પહેલા, પહેલી જ વાર, દર વર્ષે બતાવતો, વર્ષો પહેલા હું એટલાન્ટા ગયેલો અમેરિકાની અંદર, શ્રી શક્તિ મંદિરમાં મેં પહેલી શિવમાં પણ કથા કરેલી. મેં જોયું રોજનો 400 લીટર દૂધ શિવજીને ચડાય. 400 લીટર, ક્યારેક 500 લીટર, ક્યારેક 600 લીટર, 700 લીટર, એમાં કોઈ શિવરાત્રી હોય 1000 લીટર દૂધ મહાદેવને ચડે. તો મેં ટ્રસ્ટી ભાઈઓને પૂછ્યું, ભીખુભાઈ એક ટ્રસ્ટી છે, બળુભાઈ ટ્રસ્ટી છે, એક બીજા ભૂપાજી છે. મેં કહ્યું આ બધું દૂધ, એટલું બધું દૂધ મહાદેવને ચડાવું, આ દૂધ કઈ જગ્યાએ જાય છે? તો એને કહ્યું આ દૂધ તો બધું નાલીમાં જતું રહે છે. અરે એટલું દૂધ, 500 લીટર, 1000 લીટર દૂધ, બધું જ એ રીતે વ્યર્થ દૂધ. મેં એમને સમજાવ્યા કે મેં કીધું આના માટે કોઈ સારો ઉપયોગ થઈ શકે છે. એના પૂજારી બ્રાહ્મણ દેવતા હતા, એમની સાથે બેઠક કરીને એક વ્યવસ્થા ઊભી કરી કે દૂધ જે શિવજીને ચડાવવામાં આવી, દૂધ બધું પાત્રોમાં ભેગું કરો. 600 થી 700 લીટર દૂધ ભેગું કરવામાં આવ્યું. એ દૂધનું ત્યારબાદ ભગવાન શાલિગ્રામને દૂધ સ્પર્શ કરાવી અને દૂધમાંથી પેંડા બનાવ્યા. અને પેંડા બનાવ્યા અને પ્રસાદ બનાવ્યો. અને જે મંદિરે દર્શન કરાવે તેને એકદમ કોઈ ચાર્જ લીધા વગર મંદિર તરફથી પ્રસાદ આપવામાં આવે છે. આ પદ્ધતિ છે, આપણી મૂળ પદ્ધતિ છે. અને ક્યારેક અવસર મળે તો દક્ષિણ ભારતમાં જાઓ. દક્ષિણ ભારતના જે માણસો શિવ પૂજા કરે છે, ખાદ્ય દ્રવ્યોથી મહાદેવની પૂજા કરે છે, પણ જેટલા ખાદ્ય દ્રવ્ય ભગવાન શિવને મેવાથી પૂજા, એ બધું લઈ લેવામાં આવે છે અને એમાંથી પ્રસાદ બને છે, એમાંથી પ્રસાદ બને છે. તેથી જો યોગ્ય પદ્ધતિ આપણી પાસે હોય તો જરૂર દૂધાભિષેક, કેસરીયુક્ત જલ, મધનો અભિષેક, શેરડીના રસનો અભિષેક, ફલોના રસનો અભિષેક, અભિષેકનો બહુ જ મહિમા છે ભાઈ. ગાયનું દૂધ જો યોગ્ય મળે તો જરૂર શિવજીને ચડાવવું જોઈએ અને એ દૂધ પાછું ઝીલવું જોઈએ અને એ દૂધનો પ્રસાદ બને છે. તો યોગ્ય પદ્ધતિ આપણી પાસે હોય તો જરૂર આ બધું આપણે કરીએ. બાકી શિવજીને પ્રણામ કરીએ, શિવને વંદના કરીએ, મહાદેવને પગે લાગીએ. આપણે શિવની સૃષ્ટિ, શિવનો સ્વીકાર, શિવનો વિસ્તાર, શિવનું રૂપ, એનું સ્વરૂપ એ લૌકિક તો નથી જ, એ બુદ્ધિ દ્વારા સમજી ન શકાય એવું શિવ ચરિત્ર છે ભાઈ. શ્રી મંદાગ્નિધારી બાલચંદ્ર ત્રિલોચન, ત્રિશુલ ડમરુ, કેવું રૂપ હે. ભક્તોની રક્ષા માટે ત્રિશુલ, ભક્તોના શૂળને હરનાર ત્રિશુલ, પોતાના ભક્તોને મધુર સંગીત સંભળાવનાર ડમરું, ભાલમાં નેત્ર અગ્નિતુલ્ય, બાજુમાં ચંદ્ર અમૃતની વર્ષા કરે છે, કંઠમાં ઝેર, બોલે તો અમૃત, મોટા મોટા સર્પો, વાસુ કે કંઠભૂષણ, જટા જુટ કપરતી, ગુથાયેલી, વિખરાયેલી, પથરાયેલી, એવી શંકરની જટા, એવી મહાદેવની જટા, જટામાંથી નિરંતર ગંગા વહે. આવું ભગવાન મહાદેવનું એક અલૌકિક રૂપ છે. મૃગચર્મા ભસ્માંગ શંકર ભગવાન મહાદેવનું રૂપ છે. અને આ રૂપનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. જે લોકભોગ્ય ભજન છે, લોકમુખે ગવાયેલું ભજન છે. અને આમાંથી અનેક એવા મહાદેવના ભક્તોને આ ભજન આવડતું પણ હોય. અને થોડા લોકભોગ્ય ભજન ગાઈએ તો શ્રોતાઓ આપણી સાથે એ જોડાઈ રહે. શ્રોતાજનોને આવડતા ભજનો આપણે ગાઈએ તો તેનો તાર આપણી સાથે એ જોડાઈ રહે. આ બ્રહ્માનંદનો પ્રસાદ છે. बोले तेरी जटा में बहती है गंगाधारा, आधी घटा के अंदर मंदाकिनी उजाला. बोले तेरी जटा में, बोले तेरी जटा में. હે મહાદેવ, હે મહાદેવ.
में विराजे। माल राधे सचिवाल में विराजे, सचिवाल में विराजे। डमरू निनाद बाजे, डमरू निनाद बाजे। कर में त्रिशूल धारा बोले तेरी जटा में बहती है गंगाधारा। काली घटा के अंदर जिमदानी उजाला बोले तेरी जटा में, बोले तेरी जटा में। ताली तो महादेव ने वाली। हे महादेव। कटिबंध नाग फांसी। प्रगति न तेज राशि, कटिबंध नाग फांसी, कटिबंध नाग फांसी। गिरिजा है संग सासी, गिरिजा है संग सासी। सब विश्व के आधारा बोले तेरी जटा में बहती है गंगाधारा। काली घटा के अंदर जिमदानी उजाला बोले तेरी जटा में, बोले तेरी जटा में। घनश्याम राज पे सवारी। मर्गतार मवास्त्रधारी, वशराज पे सवारी, वशराज पे सवारी। भगतन के दुख हारे, भगतन के दुख हारे। कैलाश में निहारा बोले तेरी जटा में बहती है गंगाधारा। काली घटा के अंदर जिमदानी उजाला बोले तेरी जटा में, बोले तेरी जटा में। शिव नाम जो उचारे सब पाप दोष हारे हो। शिव नाम जो उचारे सब पाप दोष हारे, सब पाप दोष हारे हारे।
છે, હે નારદ, ભગવાન શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું છે. હે નારદ, ભગવાન શિવ અને શક્તિ દ્વારા કાશી નગરનું સર્જન થાય છે. આ નગર અંતરિક્ષમાં ફરવા લાગે છે. ભગવાન શંકરે ત્રિશુલ ઉપર સ્થિર કરી આ કાશી નગરમાં શિવ અને શક્તિ નિત્ય નિવાસ કરે છે. અને હે નારદ, ભગવાન શિવ અને શક્તિ દ્વારા આ જગતના પહેલા પુરુષ, પ્રથમ પુરુષ પ્રગટ થાય છે, જેમના કમલ જેવા સુંદર નેત્ર છે, મનોર શ્રેષ્ઠ જેમને આકૃતિ છે, સુંદર વસ્ત્ર પરિધાન, જેમનું દિવ્ય રૂપ છે. હવે શિવ અને શક્તિ દ્વારા જે પુરુષ પ્રગટ થાય એ પુરુષ કોઈ સામાન્ય પુરુષ તો ન જ હોય. આ તો ભગવાન શિવ અને શક્તિ છે. હવે કોઈ સંસ્કારી માતા પિતાને પેટ કોઈ સંતાન જન્મે તો પણ એ શ્રેષ્ઠતાથી વરેલું હોય. આ તો શિવ અને શક્તિ દ્વારા જે પુરુષ પ્રગટ થયા છે એ કેટલા દિવ્ય પુરુષો છે. પ્રથમ પુરુષ મુખમાંથી શબ્દો પ્રગટ થાય કે હું કોણ છું, હું કોણ છું. આ દુનિયાનો, જગતનો, જીવનનો આ પહેલો પ્રશ્ન, હું કોણ છું. આ પ્રથમ પુરુષ પ્રગટ થયા, બોલવા લાગે છે કે હું કોણ છું. ભગવાન શિવ અને શક્તિ કહે છે, નિરાકાર બ્રહ્મમાંથી પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિ, આદિ શિવ, આદ્ય શક્તિ, અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું, આપનું નામ અમે જાહેર કરીએ છીએ. હવે શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષનું નામ બોલે છે. જો તમે, સૂર્ય નથી, ચંદ્ર નથી, પૃથ્વી નથી, કોઈ ગ્રહ નથી, કોઈ તારા મંડળ નથી. હજી તો આ જગતનો ધીરે ધીરે પ્રારંભ થઈ રહ્યો છે. શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પુરુષ તેનું નામ જાહેર કરે છે. આ શ્લોક શિવ અને શક્તિના મુખમાંથી પ્રગટ થાય. હે પુરુષ, આપનું પહેલું નામ, આપનું પ્રથમ નામ આપ સુનો. તમારું પહેલું નામ વિષ્ણુ છે. व्यापक होने के नाते आपका पहला नाम, प्रथम नाम એ વિષ્ણુ. વિષ્ણુ સાંભળો પુરુષ, આપનું નામ વિષ્ણુ રહે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. હજી તો જગતનું કોઈ સર્જન નથી થયું. એ સમયે ભગવાન શિવ અને શક્તિ વરદાન આપે છે કે તમારું પહેલું નામ વિષ્ણુ, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. ભગવાન શિવ બોલે છે, નામ ખ્યાતં ભવિષ્યતિ. ભવિષ્યતિ જે સમય આવી રહ્યો છે એમાં આ નામ તમારું મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. અને સાંભળો, તમારું પહેલું નામ વિષ્ણુ, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. અને જેમ જેમ યુગ અને કલ્પ વીતે તેમ તેમ આ નામ ની ખ્યાતિ વધતી રહેશે. અને યુગ વીતતા આપ અનેક રૂપથી પ્રગટ થશો અને અનેક નામોથી આપ પ્રગટ થશો. અને દરેક નામોની પ્રસન્નતા, દરેક નામોનો મહિમા રહેશે. અનેક નામોથી આપ પ્રગટ થશો. અને જે કોઈ તમારા નામનો પાઠ કરે, જે કોઈ તમારા નામનું રટણ કરે, તેના માટે હું વરદાન આપું છું કે તેને આ જગતના સુખ પ્રાપ્ત થશે. ભગવાન શિવ બોલ્યા છે, જ્ઞાની નામ. પહેલું નામ વિષ્ણુ, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. યુગે યુગે તમે પ્રગટ થશો. અનેક નામોથી પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. બહુન્યનાની નામાની. અને જે કોઈ તમારા નામનો પાઠ કરે, જે કોઈ તમારા નામનું પારણ કરે, એમના માટે હું વરદાન આપું છું. શંકર ભગવાનનું પહેલું વરદાન છે. ભગવાન શંકરે ભગવાન શિવજીએ પ્રથમ વરદાન આપ્યું છે. આ વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું. કેવું વરદાન? જે કોઈ તમારા નામનો પાઠ કરે એના માટે હું વચન આપું છું. થોડું વિચારીએ આપણે.
જુઓ તમે, નામ કોઈ વિષ્ણુ ના લે અને વરદાન કોણ આપે? ભગવાન શિવ. શંકર ભગવાને શું કહ્યું કે જે કોઈ તમારા નામનો પાઠ કરે, જે કોઈ તમારા નામનું પારાયણ કરે, એના માટે હું વરદાન આપું છું કે તેને દુનિયાના સુખ મળે. નામ વિષ્ણુ ના ભજે, વરદાન શંકર આપે છે. એવું ઘણીવાર નથી લાગતું કે આપણે બધા ભેગા થઈને આ બધું જુદું પાડી દીધું હોય? નામ વિષ્ણુ ના કોઈ ભજે ને વરદાન મારો શંકર આપે છે. ભક્ત સંખ્ય કારણે વિષ્ણુના કોઈ નામનો પાઠ કરે, બહુને નાની નામાની. વર્તમાન યુગમાં વિષ્ણુના કેટલા નામ છે? વિષ્ણુ સહસ્ત્ર નામ. વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. આમાંથી અનેક એવા પવિત્ર આત્માઓ હોય જેને આપણે ઓળખતા ન હોય, જેને આપણને ખબર પણ ન હોય, એવા અનેક પવિત્ર આત્મા રોજ વિષ્ણુના 1000 નામનો પાઠ કરતા હોય છે. ઘણીવાર કોઈ માણસો એવું બોલતા હોય કે અરે એ દુનિયામાં કાંઈ નથી, અને હવે તો બધા ધર્મથી વિમુખ થઈ ગયા છે, હવે તો હળાહળ કલયુગ આવી ગયો છે. આવું કોણ બોલે? જન્મ કલયુગ હોય, બાકી આમાં કઈ દેખાય જ ભાઈ કલયુગ? અને કલયુગ હોય તો આટલા ભાઈઓ બહેનો વડીલો આ 4-4 કલાક બેસે? કલયુગ હોય તો આ બધું થઈ શકે છે? અમારો એકલો આ દેવાણી પરિવાર એટલો મોટો ખર્ચ કરી, આટલી મોટી વ્યવસ્થા કરી અને ભગવાનના નામનું પારણ કરે છે. કલયુગ જેના હૃદયમાં હોય એનાથી આવું થઈ શકે? આ સતયુગમાં જીવે છે. આ તો ત્રેતામાં દ્વાપરમાં જીવી રહ્યા છે. ભલામણ ક્યાં કલયુગ? પણ ઘણી વાર આપણે કઈ કરતા ન હોય તો આપણને એવું લાગે કે દુનિયા કઈ કરતી જ નથી. જેવી આપણી દ્રષ્ટિ હોય એવી આપણા માટે સૃષ્ટિ આપણને દેખાતી હોય છે. નથી ગુજરાતીમાં આપણે કહેતા કમળો હોય અને તમને બધું બોલતા આવડે એટલે મારે બોલવાની જરૂર નહીં. પછી ભગવાન મહાદેવ કહે છે કે વિષ્ણુના જે કોઈ 1000 નામનો પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે છે. ભલે વિષ્ણુના રોજ આપણે 1000 નામનો પાઠ ન કરી શકીએ, કારણ કે આપણી પાસે પુણ્ય અને આત્મકલ્યાણ માટે એના કરતાં વધારે મહત્વના કામો બીજા હોય ને, બીજા કામો મહત્વના હોય. ડાયો માણસ કોને કહ્યો? પુણ્ય કર્મના આત્મકલ્યાણની પ્રવૃત્તિને પહેલા નંબરથી પહેલો નંબર આપે એને ડાયોને સજ્જન માણસ કહ્યો છે. તો ભલે રોજ ન કરી શકીએ આપણે વિષ્ણુના 1000 નામ, કમસે કમ એકાદશી હોય, 11 હોય, એકાદશી હોય ત્યારે જરૂર વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. હું આ વાત દરેક કથામાં કહું છું, જેથી કરીને કોઈ તો પ્રેરિત થાય, કોઈ તો પાઠ કરે, કોઈને તો પ્રેરણા મળે. ભલે એકાદશીના દિન ન કરી શકો, સમજો, છોડો. કમસે કમ રામનવમી હોય ત્યારે વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. રામનવમીના દિન પણ ન કરી શકીએ તો જન્માષ્ટમીને દિન કરીએ. જન્માષ્ટમી નંદ ઘેરે આનંદ ભયો ત્યારે વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. જન્માષ્ટમી હોય ત્યારે કરીએ. ભલે જન્માષ્ટમી હોય ત્યારે પણ વિષ્ણુના 1000 નામનો પાઠ ન કરીએ, પણ કમસે કમ આપણો જન્મ દિવસ હોય ત્યારે તો આવું કંઈક કરીએ. વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. આપણા ભારતના માણસો જન્મદિવસ કેવી રીતે ઉજવાય એ પણ ભૂલી ગયા છે. અને પહેલા પ્રથમ તો આ ભારત દેશની અંદર જન્મનો કોઈ મહિમા જ નથી ને. આ દેશ તો મૃત્યુની પૂજા કરે છે. આ દેશ જન્મની ક્યાં પૂજા કરે છે? હજી તમે ગામડાના માણસોને મળો, તેની પાસે જન્મ તારીખ નથી. અનેક એવા માણસો હજી પણ વડીલો આપણને ગામમાંથી મળે કે કઈ તારીખે ને કઈ તિથિએ ને ક્યાં મહિના એને ખબર જ નથી, કારણ કે જન્મનો અહીં મહિમા જ નથી હોતો. અહીં તો જન્મ લીધા પછી કેવું જીવન જીવે છે અને સુંદર જીવન જીવીને જગતના કલ્યાણના કાર્યો કરીને ગયો છે. એ ગયા પછી દુનિયા તેની તિથિ ઉજવે છે. દુનિયા તેની તિથિ ઉજવે છે. અહીં તો જલારામ તિથિ ઉજવા. આ તો મહાપુરુષ આ દુનિયા છોડીને જાય. આ દુનિયામાં જગતમાં જેની ઉપસ્થિતિ ન હોય ને એના નામની એની તિથિ ઉજવે છે. અને જન્મદિવસ ઉજવવાનું તો પછી આપણે શરૂ કર્યું છે. બહારથી હવા આપણને લાગી ગઈ છે અને આપણે શરૂ કર્યું કેક કાપવાનું, ફૂંક મારીને મીણબત્તા ઓલવાળવાનું, હોટલમાં જઈને બોટલ પીવાનું, પાર્ટી આપવાનું, ઘણું ઘણું વગાડવાનું. અને કેવું શરૂ કર્યું છે આપણે?
અહીંયા સુંદર મજાનું એક સૂત્ર લખેલું છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યારે મારો જન્મદિવસ હશે ત્યારે મારા જન્મદિવસ નિમિત્તે હું વૃક્ષો વાવીશ. આવી રીતે જન્મદિવસ ઉજવાય, હું વૃક્ષ વાવીશ. મારા જન્મદિવસ નિમિત્તે હું વૃક્ષ વાવીશ. ભલા માણા, જન્મદિવસ હોય ત્યારે ફૂંક મારીને દીવા ઓલવાય નહીં. મારા ભારતના ઋષિ મુનિની સંસ્કૃતિ ફૂંક મારી દીપ બુજાવવાની સંસ્કૃતિ નથી. મારા ભારતના ઋષિ મુનિની સંસ્કૃતિ છે દીપ પ્રજ્વલિત કરવાની સંસ્કૃતિ છે. દીપ પ્રજ્વલિત, શિવાલયમાં જઈને દીપમાળાઓ પ્રગટ કરીએ, દીપમાળાઓ પ્રગટ કરીએ. એક મિનિટ, એ છોકરાઓ તમે ઓલું બોટલ કાઢો ને તો અવાજ નહીં કરો, ઢબ નહીં કરો. તમે ધીમેથી આમ પોછું કરો, પોછું. મને વારંવાર એમ થાય કાંઈ હું બોમ્બ ફૂટ્યો. તેથી આમ ધીમેકથી બંધ કરવાનું, આમ ફોહલાવીને ખોલવાનું, ફોહલાવીને બંધ કરવાનું, ધીમું. એટલે અહીં સુધી અવાજ ના આવે. દીપમાળા, અરે ગૌશાળામાં જઈ જન્મદિવસ નિમિત્તે ગાયોને ઘાસ ખવડાવે. ભલા માણા, ડાયા મા બાપ શું કરે? પોતાના બાળકનો જન્મદિવસ હોય ને ગૌશાળામાં લઈ જાય, પોતાના હાથથી ગાયોને ઘાસ ખવડાવે. ડાયા માતા પિતા શું કરે? પોતાના બાળકને દેવાલયમાં, શિવાલયમાં લઈ જાય અને ભગવાનનું દર્શન કરાવે. ડાહ્યા મા બાપ, સંસ્કારી મા બાપ શું કરે? પોતાના બાળકનો જન્મદિવસ હોય ત્યારે આવા સાધુ સંતો સદગુરુની પાસે લઈ જાય અને કહે લે બેટા, તારો જન્મદિવસ છે, આ ગુરુજીના આશીર્વાદ લઈ લે. અને બાળક પછી ગુરુદેવને પ્રણામ કરતો અને ગુરુદેવ એના માથા પર હાથ મૂકે. એ આપણા બાળકને મોટો રોગ ન થાય, આપણું બાળક તંદુરસ્ત રહે, આપણું બાળક સુખી થાય, આપણું બાળક સફળ થાય. જન્મદિવસ આવી રીતે ઉજવાય. ભારતમાં જન્મનો મહિમા નથી, અહીં તો મરણ તિથિનો મહિમા છે. એક પંક્તિ ગા દેલી. મરણ તિથિનો ગુરુજી મહિમા છે મોટો, મરણ તિથિનો ગુરુજી મહિમા છે મોટો. અવસર વેળાએ આડા જો સદગુરુજી મોરા શરણમાં લેજો. અટકેલા મનને ગુરુજી ભૂલવે સુધારજો. અટકેલા મનને બાવાજી ભૂલવે સુધારજો. સમજણની સુધી અમને જો સાઈ સદગુરુ મોરા શરણમાં લેજો, શરણમાં લેજો, શરણમાં લેજો. ભલે જન્મદિવસ ઉજવે ને કોઈ આપણને વાંધો નથી, પણ કમસે કમ આવી બધી કેક કાપી, મીણબત્તી ઓલવવાનું, એ બધું 5 વર્ષનો બાળક, 10 વર્ષનો હોય, બહુ 15 વર્ષ, વધારે આલો છૂટછાટ 20 વર્ષ છૂટ તમને કેક કાપવાની, મીણબત્તી ઓલવવાની. વધારેમાં વધારે 25 વર્ષ ચાલો. હવે 70 વર્ષના ઢગાઓ મીણબત્તી ઓલવે, આ સારું લાગે? આ સારું લાગે ભલામણ? હમણાં તો મેં ઘણી વાર કથામાં કહ્યું, મારે એક 80 વર્ષના દાદાના જન્મદિવસમાં જવાનું થયું. હું તમને કહું, ખખડી ગયેલો બંગલો, એકે દિવાલ હાજી નહીં, પકડીને લાવ્યા ખખડતું ધ્વજ, મોટી બિલ્ડિંગ, બધા લોકો ઊભા હતા અને દાદાનો જન્મદિવસને મોટી કેક ને મીણબત્તી પ્રગટ કરી હતી, પ્રજ્વલિત કરી હતી. છોકરાઓ કહ્યું દાદા ફૂંક મારો. હવે તમે જ મને કહો, 80 વર્ષે મુખમાંથી ફૂંક નીકળે, થૂક નીકળે? દાદાએ ઘણી મહેનત કરી આમ ફૂંક મારવા માટે. હમણાંજી એક દાદાનો જન્મદિવસ હતો અને બધા કેક ખાતા હતા, તો એક છોકરાની કેકમાંથી દાદાનો દાંત નીકળ્યો, ફૂંક મારતી વખતે પડી ગયો છે. ભલા માણા, ઠીક છે છોકરા છોકરીઓ જન્મદિવસ ઉજવે, જન્મદિવસ કેવી રીતે ઉજવાય? અમારા ગાયત્રી પરિવારના રામ શર્મા આચાર્ય ગુરુદેવે તો આખી બુક લખી છે કે મારા ભારતીયોને, મારી ભારતીય સંસ્કૃતિને પકડી રાખે એવી સુંદર બુક. જન્મદિવસ કેવી રીતે માણસે ઉજવવો જોઈએ, જન્મદિવસની મહિમા શું છે, એ આપણા સદગુરુ કેટલું માર્ગદર્શન કરે છે. આજ મને કહેતા બહુ આનંદ થાય, અમારી ધારંગી, એમનો આજે નવો જન્મ છે. નામ કેટલું સરસ છે, ધારંગી, ધારાંગી, દેવાંગી.
નવો જન્મ છે એમનો. મને ખબર નથી, પણ સવારે મને વાત કરી કથા નિમિત્તે. કોઈ નક્કી નહીં કરેલું હતું, પણ આજે તને એક નવો જન્મ છે. ભારતની કેટલી સુંદર શ્રેષ્ઠ ટેકનોલોજી છે કે કોઈનું હૃદય બંધ પડી જાય તો કોઈનું બીજાનું હૃદય કોઈ માણસને ટ્રાન્સફર કરી શકાય છે. એવી કેટલી સુંદર ટેકનોલોજી આ દેશની અંદર આવી છે. આવા કેટલા કેટલા બુદ્ધિજીવી ડૉક્ટરો હોય આ ધરતી પર. અને એક હૃદયથી કહો ને, કોઈ ડૉક્ટરની ટીકા ન કરવી, કારણ કે ડૉક્ટર બનવું કોઈ સામાન્ય વસ્તુ તો ન જ હોય ને. કોઈ સંગીતકારની ટીકા ન કરવી, સંગીતકાર બનવું એ કે નાની વાત નથી હોતી. ડૉક્ટરો મંડપ, મેળા, મહેફિલોનો ત્યાગ કરીને એટલી મહેનત કરે, પોતાનું ચિત્તમન પૂરું પુરોવે, ત્યારે એક સારો ડૉક્ટર બની શકે છે. હવે હું તમને વિચાર કરો, કોઈનું હૃદય લઈને કોઈને હૃદય ફિટ કરવું અને તેને જીવાડવો, આ ડૉક્ટર કંઈ નાનો ડૉક્ટર હોઈ શકે છે? આજે ધારાંગીનો એક નવો જન્મ છે. તો જો મંડપમાં ઉપસ્થિત હોય તો હું આમંત્રિત કરું છું કે મંચ પર પધારે. એના માતા પિતા ભલે સાથે આવે, એકલી ન આવી શકે તો એમનું હૃદય ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. કોઈનું હૃદય એમને આપવામાં આવ્યું. અને આજે આ છોકરી તંદુરસ્ત છે, આ ધારાંગી આજે તંદુરસ્ત છે. એમને ખૂબ તાલીઓ વડે વધાવીએ આપણે. એ પરેશભાઈ અને ચંદ્રિકાબેનની બેબી છે. આ સવાર જ વાત થઈ એટલે મેં આ વાતને યાદ રાખી હતી. અમારા કથા આયોજક છે. કોઈ કોઈ કથામાં જજમાન શરીરના જન્મદિવસ આવતા હોય, કોઈ દાદાનો દાદીનો જન્મદિવસ આવતો હોય, લગ્ન દિવસ આવતો હોય, તો એક વિશેષ આનંદ આપણને પ્રાપ્ત થાય. અરે આ ધારાંગી છે, એમને ખૂબ તાલીઓ વડે વધારે. કથામાં જે ગવાય એ ભજન કીર્તન છે. આની અંદર કાઉન્ટર પર ઉપલબ્ધ છે, આપ લઈ લેજો. હું મારે ધારાંગીને ભેટમાં આપું છું. એક આ શિવ આરાધના છે. આની અંદર ભગવાન શિવજીની સ્તુતિ, શિવના ભજનો, ઘણું બધું સરસ સરસ શિવને લગતું સાહિત્ય આ બુકની અંદર છે. શિવ આરાધના તેનું નામ છે. એ પણ ધારાંગીને ભેટમાં આપી દઉં. આમાં છે સરળ શિવ પૂજા. ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી, કેમ કરવી, તેની પદ્ધતિ, શિવ સ્મરણ, ઘણી બધી વાતો છે. બહુ સુંદર સુંદર છે. શિવજીને લગતું બધું છે. તો સરળ શિવ પૂજા નામ છે બુકનું. એ પણ ધારાંગીને ભેટમાં આપું. આ સકારાત્મક સૂત્રની બુક છે. આમાં સુંદર સુંદર નાની નાની વાતો છે. સકારાત્મક સૂત્રો, શબ્દોની રમત નહીં, પણ સંસ્કૃતિની વિરાસત છે. આવા સુંદર સૂત્ર, નાનકડા નાનકડા સૂત્રો છે. બહુ શ્રેષ્ઠ બુક છે. આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે. આમાં નાના સૂત્રો છે, એમાં મોટા સૂત્ર છે. બહુ સુંદર બુક છે, આપ મેળવી શકો છો. આ બંને બુક પણ બેન ધારાંગીને ભેટમાં. આમાં વિષ્ણુજીના 1000 નામ છે, શંકર ભગવાનના 1000 નામ છે, શિવ સહસ્ત્ર નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે. એ પણ બેન ધારાંગીને ભેટમાં. આના શિવ મહાપુરાણ છે, સુંદર શિવ મહાપુરાણ છે. આ શિવપુરાણ બહુ મોટું છે, પણ થોડુંક સંક્ષિપ્તમાં અમે બનાવ્યું છે. થોડી થોડી વાતોને, નાની નાની વાતોનું રૂપ આપી એ જ શિવપુરાણ, ઓરિજિનલ શિવ મહાપુરાણ, પણ થોડુંક નાનું રૂપ આપ્યું છે. એટલું વિરાટ શિવપુરાણ કોઈ વાંચી શકે ન વાંચી શકે. તેથી શિવ ભક્તો માટે એક શ્રેષ્ઠ શિવ મહાપુરાણ છે. એ પણ અમારી ધારાંગીને ભેટમાં આપું છું. તો આજે શનિવાર છે, તો હનુમાનજીને યાદ કરું. મનસુખભાઈ, આશા રાખું છું કે સૌને લગભગ કંઠસ્થ હોય હનુમાન ચાલીસા. તો સાથે બોલીએ. જેને મુખપાઠ હોય એ સાથે બોલે,
અને જેનો મુખપાટ ન હોય ઓઠ પકડાવે, ચોર પકડાય ન જાય. હે વિઠ્ઠલ મામા, તો આવો ઉમેશભાઈ, સુનિલભાઈ સાથે બોલીએ. આટલી સુંદર ભક્તોની ઉપસ્થિતિ છે. એક એક વાર બોલે તો કેટલા એક સાથે પાઠ થાય. તમને સારું લગાડવા માટે નહીં, પણ ખરેખર રણસીકી ગામ અને દેવાણી પરિવાર ભાગ્યવાન નહીં, મહાભાગ્યવાન છે કે જેમના આંગણે એટલા ભગવાનના નામ લેવાય છે. કેટલું સારું થઈ રહ્યું છે, કેટલું દિવ્ય થઈ રહ્યું છે. આવો શનિવાર છે, હનુમાનજીને યાદ કરી લઈએ. બોલીએ હનુમાનજી મહારાજ કી. અંજની ના જાયા હનુમાન તે સમરો બજરંગી. તમે અંજની ના જાયા હનુમાન તે સમરો બજરંગી. મારુતિ નંદન કેસરી નંદન, મારુતિ નંદન કેસરી નંદન. અંજની ના જાયા હનુમાન તે સમરો બજરંગી. તમે અંજની ના જાયા હનુમાન તે સમરો બજરંગી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધાર. ધર્મ રઘુબર વિમલ યશ જો દાયક ફલ ચાર. बुद्धिहीन तन जानिके सुमिर पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरि उपदेश विकार.